તો જેમ બ્રેક પહેલા વાત કરી, અમરેલીમાં પણ ભાજપનો દબદબો અલગ અલગ પાલિકામાં યથાવત રહ્યું છે, ત્યારે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જયદેવ ઘાટથી। જયદેવ, જે રીતે અલગ અલગ પરિણામો આવી રહ્યા છે સામે, એમાં ભાજપનો જ દબદબો જોવા મળી રહ્યો છે, કયા કયા ફેક્ટર અમરેલીમાં કામ કરી રહ્યા છે? બિલકુલ, જે રીતે અમરેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે યોજાઈ છે તેમાં જો તેમની જે ગણતરી હતી, મતગણતરી તેમાં આજે સમગ્ર જિલ્લામાં 4 નગરપાલિકા ઉપર ચિરાગ ભાજપનો ભગવો લહેરાયો છે। કોંગ્રેસના સૂત્રા સાફ થઈ ચૂક્યા છે। જે રીતે જાફરાબાદ નગરપાલિકાની ચિરાગ વાત કરીએ તો અગાઉ 16 બેઠક બિનહરીફ જાફરાબાદમાં થઈ ચૂકી હતી, ત્યારબાદ અન્ય બેઠક છે ત્યાં પણ બીજેપી આવેલું। જાફરાબાદ નગરપાલિકામાં 28 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસનું ખાતું પણ અહીં ખુલ્યું હતું। એ જ રીતે રાજુલામાં પણ 1 થી 7 વોર્ડ હતા, જેમાં 28 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો। એ જ રીતે જલાલા નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। બીજી તરફ લાઠી નગરપાલિકા છે, જેમાં 5 બેઠક કોંગ્રેસની આવી છે, તો 1 અપક્ષ બેઠક છે તે પણ ચૂંટાઈ છે, એટલે લાઠીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું છે। પણ ઓવરઓલ જોઈએ તો કેટલીક જે પેટા ચૂંટણી હતી અમરેલી, જામનગર, સાવરકુંડલા, ત્યાં પણ બીજેપીનો જે ભગવો લહેરાયો છે। બીજા થોડાક દિવસ પહેલા અમરેલીની વાત કરી, જે લેટર કાર્ડ સર્જાયું હતું, કોંગ્રેસે જોરશોરથી આ મુદ્દો છે તે અમરેલીમાં ઉછાળ્યો હતો। જે રીતે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ છે તે અમરેલીમાં પ્રચાર જોરશોરથી કરતું હતું ને, જે રીતે લાગતું હતું લોકોએ કે લેટર કાર્ડની અસર થશે, પરંતુ આ રિઝલ્ટ જોતા જે પ્રજાનો જે રીતે મિજાજ દેખાયો છે, જે મતગણતરી થઈ છે, તેમાં લેટર કાર્ડની કોઈ અસર ચિરાગ જોવા મળી નથી। સમગ્ર જિલ્લામાં ભાજપનો ભગવો લહેરાયો છે। ચિરાગ, ધન્યવાદ જયદેવ તમામ જાણકારી બદલ। તો લેટર કાર્ડની કોઈ અસર, કોઈ નેગેટિવ અસર ભાજપના ઉમેદવારો અને વોટ બેંકમાં જોવા ન મળી, આ એક મોટી વાત છે કોંગ્રેસ માટે પણ।